औज़ुबिल्लाहिमिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। આજે આપણે વિષય ગણિતમાં ધોરણ 10 પાઠ 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એમાં ભાગ ચોથો સ્વાધ્યાય 3.2ના આલેખની રીતે ઉકેલ શોધીશું. બરાબર, તો આપણે જોઈએ અહીંયા પહેલો દાખલો. તો અહીંયા છે નીચેના પૈકી કયું સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે કે સુસંગત નથી તે જણાવો. જો તે સુસંગત હોય તો ભૌમિતિક રીતે ઉકેલ શોધો. એટલે કે આલેખની રીતે. પહેલું x + y = 5 અને 2x + 2y = 10. એમાં આપણે જે આ 5 છે એને બાજુ પલટ કરીને અને સીધા એનું તમે કરશો તો પણ ચાલશે કે x + y -5 = 0. આ પહેલું સમીકરણ બને. બરાબર, એટલે -5 જો જમણી બાજુએ હોય તો એને બાજુ પલટ કરીએ એટલે -5 આવે, માટે C1 = -5. એ જ પ્રમાણે C2 બરાબર પણ શું આવશે તો કે -10. A1 બરાબર કંઈ નથી એટલે 1, A2 બરાબર 2, B1 બરાબર 1 અને B2 બરાબર 2 આવશે. તો આપણે આ પહેલા સમીકરણ યુગ્મમાં આપણે A1 A2 B1 B2 એ જોઈ લીધા. હવે આપણે શું કરીશું તો કે હવે આપણે લઈશું ગુણોત્તર લઈએ કે A1/A1/A2 બરાબર તો કે 1/2, B1/B2 બરાબર પણ 1/2. જો પહેલો અને બીજો ગુણોત્તર સરખો છે, જો પહેલો અને બીજો ગુણોત્તર સરખો હોય તો જ આપણે ત્રીજો ગુણોત્તર શોધવાનો. C1/C2 બરાબર -5/10. બરાબર, તો હવે આપણે શું કરીશું તો કે ઓછા નિશાને ઉડી જાય. 5 × 5, 5 × 10. તો બરાબર કેટલા આવ્યા તો કે 1/2 આવ્યા. તો 3 ગુણોત્તર કેવા થયા આપણા કે 3 ગુણોત્તર. જો પહેલો ગુણોત્તર 1/2, બીજો ગુણોત્તર પણ 1/2 અને ત્રીજો ગુણોત્તર પણ 1/2. તો 3 ગુણોત્તર આપણા કેવા આવ્યા તો કે સરખા આવ્યા. 3 ગુણોત્તર સરખા હોય તો આપણે સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત અને અવલંબી છે, એટલે કે સંપાતી રેખાઓ મળે. અવલંબન એનો અર્થ જ એકબીજાના ઉપર સંપાતી. બરાબર, તો હવે આપણે લઈશું આલેખ. આપણે લેવાના છે તો હવે આપણે આલેખ દોરીશું. તો પહેલું સમીકરણ છે x + y = 5. y ને સૂત્ર ન કરતા બનાવીએ તો y બરાબર તો કે આને બાજુ પલટ કરીએ આપણે x ને. આ x ને બાજુ પલટ અહીંયા કરી નાખીએ તો y બરાબર શું બનશે કે 5 - x મળે. હવે xની કિંમત તમે 0 મૂકો અહીંયા. બરાબર, તો હવે અહીંયા આપણે xની કિંમત 0 મૂકીએ તો 5 - 0 = 5, એટલે y બરાબર 5 આવી ગયા. 0 તો y બરાબર 5. હવે અહીંયા મૂકેલા છે કે x બરાબર જો 5 મૂકીએ તો 5 - 5 બરાબર 0, એટલે y બરાબર 0 આવે. એટલે બીજું બિંદુ આવ્યું y 5 0. આ પહેલું બિંદુ 0 5, બીજું બિંદુ 5 0. હવે બીજું સમીકરણ લઈએ આપણે. 2x + 2y = 10 માટે y બરાબર 10 - 2x. અહીંયા બાજુ પલટ કરીએ (2) xy. તો આપણે અહીંયા xની કિંમત 1 મૂકીએ તો 10 - 2 એટલે 8/2 બરાબર 4. તો 1 મૂકીએ એટલે 4 આવે છે. એ જ પ્રમાણે 3 મૂકીશું તો 2 તાળી 6 આવે. તો 10 - 6, તો 10 - 6/2 બરાબર 4/2. 4/2 બરાબર 10 - 2 તાળી 6/2, 4/2, 2 × 4, 2 આવ્યા.
એટલે 3 મૂકીએ તો 2 આવે છે, એટલે આના પણ 2 બિંદુ મળી ગયા આપણને. તો હવે આપણે બંને સમીકરણનો આલેખ દોરી નાખીશું. તો આપણે લઈએ એક્સ વત્તા વાય. જો અહીંયા પહેલું બિંદુ એક્સ વત્તા વાયમાં આપણે લીધેલું કે એક્સની કિંમત 0 લઈએ તો વાયની કિંમત કેટલી આવે છે તો કે 5. તો જ્યારે કોઈ પણ બિંદુ દર્શાવવાનું હોય આપણે કોઈ પણ બિંદુ દર્શાવવાનું હોય ત્યારે શું કરીશું તો કે આપણે પહેલાં 0 5 લેવાનું છે, એટલે આપણે અહીંયાથી લઈશું 0 5 આ બિંદુ લેવાનું છે. તો એક્સયામ 0 છે, જે એક્સયામ હોય તે આપણે એક્સ અક્ષ પર લેવાનો એટલે અહીંયાથી, અને વાયયામ જો ધન હોય તો ઉપર જવાનું, ઋણ હોય તો નીચે જવાનું, અને 0 હોય વાયયામ તો ત્યાં જ આવશે, ઉપર કે નીચે જવાનું નહીં. તો અહીંયા 0 થી વાયયામ 5 છે એટલે ધન સંખ્યા છે, માટે અહીંયા એટલે આ પહેલું બિંદુ મળી ગયું આપણને, આ 0 5. પછી બીજું બિંદુ હતું 5 0. 5 એક્સયામ છે આ પહેલો, એટલે અહીંયા જો આ એક્સ અક્ષ છે એટલે 1 2 3 4 અને 5, બરાબર. તો અહીંયા આપણે 5 પસંદ કરી લીધો. અહીંયા હવે આપણે શું કરવાનું છે તો કે આપણે કરવાનું છે અહીંયા વાયયામ 0 છે, વાયયામ ધન હોય તો ઉપર જવાનું, ઋણ હોય તો નીચે, પણ 0 હોય તો ઉપર કે નીચે જવાનું નહીં, એની એ જ જગ્યાએ, કારણ કે 0ની સામે જ આવે છે. એટલે બીજું બિંદુ મળ્યું આ. તો એમાંથી જે પસાર થતી રેખા છે એને આપણે શું કહીશું તો કે એક્સ વત્તા વાય બરાબર 5. આ રહી એક્સ વત્તા વાય બરાબર 5. આ બેમાંથી એક રેખા દોરી. હવે આપણે અહીંયા લઈશું બીજું તો કે ભાઈ આપણે એક્સ બરાબર લીધેલા છે કે એક્સ બરાબર 1 લઈએ. કે જો આપણે એક્સ બરાબર 1 લઈએ તો વાય બરાબર 4 આવે છે, એટલે આ પણ આપણે આ જ રીતે કરીશું 1 4. તો એક્સયામથી શરૂઆત કરવાની, જે પહેલો છે એક્સયામ કહેવાય, બીજો વાયયામ કહેવાય, એટલે એક્સ અક્ષ પર 1થી આપણે અહીંયા ઉપર જવાનું. તો આ આવી ગયું. કેમ તો કે 1 2 3 અને 4, 4ની બિલકુલ સામે આવવું જોઈએ. તો અહીંયાથી આપણે લઈએ તો 4 આવી ગયા ને, એટલે આ બિંદુ મળ્યું આપણને 1 4. હવે બીજું બિંદુ આપણું હતું 3 2. તો 3 2 એટલે એક્સયામ 3. તો અહીંયાથી આપણે આ લીધા 3 ક્યાં સુધી તો કે 2 આવે ત્યાં સુધી. તો આ બિંદુ મળ્યું આપણને 3 2. જો આ આપણે રેખા દોરવાની નથી, આપણે 9મા ધોરણમાં કરતા હતા. આપણે હવે તો સીધા આપણને ખ્યાલ આવે, ધન હોય તો ઉપર જવાનું, ઋણ હોય તો નીચે. આ ડાર્ક લાઈન આવે છે અહીંયા 3 1 કહેવાય, ઉપર જાય તો 3 2. તો આપણે 2 બિંદુમાંથી પસાર થતી રેખા દોરો તો એ રેખા અને પેલી રેખા બંને એક જ રેખા બની જાય છે, બરાબર છે. એટલે એને આપણે કઈ રેખા કહીશું કે સંપાતી રેખા કહીશું આપણે. તો આ એક જ રેખા બની ગઈ ને, એટલા માટે અવલંબન એટલે એકના ઉપર એક આવે એમ, અને એને સંપાતી પણ કહી શકાય. તો આ પહેલો જે દાખલો છે એનો પ્રશ્ન 4નો એ પૂરો થયો આપણો. બીજું સમીકરણ x ઓછા y બરાબર 8, 3x ઓછા 3y બરાબર 16. તો આપેલ સુરેખ સમીકરણ યુગ્મ માટે આપણે a1, તો અહીંયા લઈએ આપણે પહેલું કે એક્સનો સહગુણક કંઈ નથી, એટલે અહીંયા 1 લેવાનો. અહીંયા વાયનો સહગુણક કંઈ નથી, તો ત્યાં પણ ઋણ 1 આવશે, એટલે b1 બરાબર ઋણ 1. c1 બરાબર, તો અહીંયા 8ને આપણે બાજુ પલટ કરવા પડે, એટલે આ તરફ આવે એટલે ઋણ 8 આવે, બરાબર છે. અહીંયા જમણી બાજુએ હોય તો એને નિશાની બદલીને જ મુકાય, ડાબી બાજુએ હોય તો બેઠા મૂકી દેવાના. એ જ પ્રમાણે a2 બરાબર 3 આવે, આ રહ્યા. b2 બરાબર કેટલા આવશે તો કે ઋણ 3, નિશાની સાથે મૂકવાની, ધન હોય તો મૂકતા નથી. પછી c1 બરાબર જુઓ જમણી બાજુએ છે એટલે એને નિશાની બદલવાની. તો c2 બરાબર કેટલા આવ્યા તો કે ઋણ 16 આવ્યા. તો આ કિંમત આપણે બધી જોઈ લીધી. હવે આપણે આગળ લઈશું તો કે પહેલો ગુણોત્તર મૂકે a1/a2, તો કે આ રહ્યો a1 અને આ રહ્યો a2, એટલે 1/3. હવે બીજો ગુણોત્તર આપણે લઈએ તો કે b1 અને b2 આ રહ્યા, એટલે ઋણ 1/3, બરાબર. તો ઓછા નિશાની ઉડી જશે, બરાબર. પણ કેટલા આવ્યા 1/3. તો પહેલો અને બીજો ગુણોત્તર કેવા આવ્યા સરખા, તો જ આપણે ત્રીજો ગુણોત્તર શોધવાનો છે. આ યાદ રાખવાનું, આગળ પણ મેં સમજાવેલું છે.
તો હવે આપણે C1 અને C2 લઈશું. તો C1 બરાબર -8 અને C2 બરાબર -16. અહીંયા પણ નિશાની ઉડી જશે. 8 એકા 8 અને 8 16. 1/2 આવ્યા. હવે ત્રણેય ગુણોત્તરની સરખામણી. કયા બે ગુણોત્તર સરખા છે? તો કે પહેલો અને બીજો A1/A2 બરાબર B1/B2. બરાબર નથી. જો આ 1/2 છે, બરાબર નથી C1/C2. હવે જુઓ, ત્રણ ગુણોત્તર સરખા હોય તો એ સમીકરણ યુગ્મ સુસંગત છે. પણ અહીંયા પહેલો અને બીજો બે ગુણોત્તર સરખા હોય પણ ત્રીજો ગુણોત્તર સરખો ન હોય તો આ સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત નથી, કારણ કે આ સમીકરણ યુગ્મના ઉકેલ મળતા નથી. માટે એનાથી મળતી રેખાઓ એકબીજાને સમાંતર થાય છે. આપણને એમ જ કહ્યું છે કે જો સુસંગત હોય તો જ આપણે આલેખ દોરવાના છે, ન હોય તો દોરવાના નથી. એટલે આ પ્રશ્નનો જવાબ અહીંયા જ પૂરો થઈ જાય છે કે ભાઈ આ સુરેખ સમીકરણ યુગ્મ નથી. યાદ રાખજો, ત્રણ ગુણોત્તર સરખા હોય તો અને પહેલો બીજો સરખો ન હોય તો એ સુસંગત કહેવાશે. આપણે ત્રીજો લઈએ. 2x + y - 6 બરાબર 0. 4x - 2y - 4 બરાબર 0. તો અહીંયા આપણે A1 બરાબર કેટલા છે? તો કે A1 બરાબર 2, A2 બરાબર 4. અહીંયાથી લઈએ આપણે A2 બરાબર xનો સહગુણક, B1 બરાબર 1, આ પહેલાં yનો સહગુણક પહેલાં સમીકરણનો, B2 બરાબર તો કે -2 આવશે, C1 બરાબર -6, અહીંયા ડાબી બાજુએ છે એટલે જે નિશાની હોય એ જ મૂકવાની, અને C2 બરાબર -4. બરાબર છે. હવે આપણે પહેલો ગુણોત્તર લઈએ. A1/A2 બરાબર શું આવશે? તો કે જો મેં એટલા માટે આ સાથે લખેલા છે કે સીધો ગુણોત્તર બની જાય, એટલે 2/4. પછી B1/B2 બરાબર તો કે 1/2 અને C1/C2 બરાબર -6/4. તો હવે આપણે અહીંયા લઈએ કે જો છેદ ઉડતા હોય તો ઉડાવી દઈએ. તો 2 એકા 2 અને 2 દુ 4 એટલે 1/2 આવ્યા. પણ જો મેં તમને કહ્યું કે છેદમાં ઋણ નિશાની હોય ક્યાં લઈ જવાની? ક્યાં તો છેદની આગળ અથવા તો છેદની જે નિશાની છે એની આગળ અથવા તો અંશમાં. એટલે B1/B2 બરાબર -1/2 આવ્યા અને A1/A2 બરાબર ધન આવ્યા. આ ધન છે અને આ કેવા છે? ઋણ છે. બંને સરખા નથી, વિરોધી કહેવાય. એટલે આ આપણું આવ્યું કે A1/A2 બરાબર નથી B1/B2. આ બંને સરખા નથી. જો સરખા ન હોય તો આપણે C1/C2 શોધવાની પણ જરૂર નથી. યાદ રાખજો. ભલે અહીંયા શોધેલો છે કે -6/4 બરાબર 3/2, પણ પહેલો અને બીજો ગુણોત્તર સરખો ન હોય તો એ સમીકરણ યુગ્મ સુસંગત છે જ. બરાબર છે, કારણ કે એનો એક બિંદુએ એનો ઉકેલ મળે અને ઉકેલ એક સંખ્યા મળશે. બરાબર છે, એટલે બે રેખાઓ એકબીજાને છેદે એક બિંદુ મળે. તો હવે આપણે લઈશું અહીંયા કે ભાઈ આનો તો ઉકેલ આ સુસંગત છે, ઉકેલ મળે છે, માટે આપણે આનો તો આલેખ દોરવો જ પડશે ને. તો આલેખ આપણે દોરીએ. આલેખ દોરીએ એટલે વળી પાછા પહેલાં તો વાયને સૂત્રનો કરતા બનાવવાનો કે 2x + y - 6 બરાબર 0. માટે y બરાબર તો કે 2x અને -6 બંનેને બાજુ પલટ કરીએ તો -6 છે એટલે -6 થઈ જાય, અને +2x છે એટલે -2x. આ અને આ આપણે અહીંયા બાજુ પલટ કરીએ છીએ. તો y બરાબર 6 - 2x. હવે એમાં આપણે કિંમત મૂકીએ તો y બરાબર 6 - 2, અહીંયા 0 મૂકેલો છે એટલે 2 કૌંસમાં 0. 6 - 0 બરાબર 6 આવે. તો અહીંયા આવી ગયા 6. હવે એમાં જ આપણે વળી પાછા અહીંયા કિંમત જે x છે એની જગ્યા પર આપણે શું મૂકી દઈશું કે 3 મૂકીએ. તો 2 તાળી 6 આવે. 6 - 6 બરાબર શું આવશે? તો કે 0 આવી જાય. એટલે બીજું બિંદુ આવ્યું 3 0. હવે બીજો આપણે જે લઈશું તે કે બીજું સમીકરણ છે 4x - 2y - 4 બરાબર 0. તો y બરાબર અહીંયા શું કરીશું તે કે -2y છે. આપણે 2y શોધવાનું છે એટલે આપણે આને અને આ બેને બાજુ પલટ કરીશું. એટલે -4 છે તો +4 થઈ જાય, અને -4x છે એટલે -4x છે એટલે -4x -4x થઈ જાય.
એટલે -2y બરાબર 4 ઓછા 4x, બરાબર. તો હવે અહીંયા જ્યાં ઋણ નિશાની હોય ને ત્યારે આખા આપણે તો ધન શોધવાનો છે y બરાબર, તો આપણે બધાને પહેલાં તો ઓછા નિશાની બદલી નાખીએ, એટલે 2y બરાબર 4x ઓછા 4. કેમ? કારણ કે ઋણ છે ધન થઈ જાય, ધન હોય તે ઋણ થઈ જાય, એટલે મેં પદો આદલા બદલી કરી નાખી. 2 ને બાજુ પલટ કરો તો 4x ઓછા 4 છેદમાં 2 આવે, જે અહીંયા લખેલું જ છે. હવે 4x ઓછા 4 છેદમાં 2માંથી આમાંથી કોમન નીકળે છે. જુઓ 2 કોમન કાઢીશું આપણે, તો y બરાબર 2 કૌંસમાં 2x ઓછા 2 છેદમાં 2, 2 ઉડી જાય. તો શું આવ્યું? તો કે y બરાબર 2x ઓછા 2. હવે xની કિંમત 0 મૂકીએ તો 2 ગુણ્યા 0 તો 0, અને 0 ઓછા 2 બરાબર -2. 1 મૂકો, 2 એકા 2, 2માંથી 2 જાય તો 0, એટલે આ પ્રમાણ મળી જાય આપણને. તો હવે આપણે લઈશું આગળ, આ 2 બિંદુઓ મળી ગયા. તો હવે આપણે લઈએ પહેલું. તો તમને પહેલા સમીકરણમાં 0 આપેલું કે 0, 6 આવે છે પહેલું બિંદુ, બરાબર ને? એટલે આપણે અહીંયા 0, 6, આ એક્સયામ 0 અને વાયયામ 6 હોય તો એ બિંદુ y અક્ષ પર આવશે 0, 6, બરાબર. હવે બીજું બિંદુ તમને યાદ હોય તો 3 0 લીધેલું, ન યાદ હોય તો અહીંયા બાજુ પર લખી નાખવું પડે આપણે કે ભાઈ 0, 6 અને 3 0, આ 2 બિંદુ દર્શાવવાના છે પહેલાં સમીકરણ 2x + y ઓછા 6ના, બરાબર. તો હવે આ તો આપણે કરી દીધેલું છે. હવે 3 0 લેવાનું છે. 3 એક્સયામ છે, અત્યારે મેં તમને કહ્યું તે પ્રમાણે. તો હું અહીંયા લઈશ કે આ છે 3 એક્સયામ, 0 છે વાયયામ. વાયયામ 0 હોય તો ઉપર કે નીચે જવાની જરૂર જ નથી, એટલે એ જ બિંદુ લઈ લીધું મેં અહીંયા. તો હવે આ બિંદુ અને આમાંથી પસાર થતી રેખા મેં દોરી. કઈ રેખા છે? 2x + y ઓછા 6 બરાબર 0. એક રેખા થઈ ગઈ. હવે હું બીજી રેખા દોરવાની છે મારે. તો હું લઈશ હવે કે ભાઈ બીજા બિંદુ કયા હતા? તો કે બીજા બિંદુ જે હતા તે આપણે લેવાના છે. તો કે પહેલાં તો x બરાબર 0 લીધેલું, એટલે 0 -2. અને બીજું બિંદુ આપણે કયું લીધેલું? 0, 2, અને બીજું બિંદુ તમને યાદ નથી? 1 0 લીધેલું, બરાબર છે. તો આપણે 0, 2 પહેલું લઈએ. તો આ એક્સયામ છે અને આ વાયયામ છે. 0 x અક્ષ પર લેવાનો, એટલે અહીંયાથી આપણે જો વાયયામ ઋણ હોય તો ક્યાં જવાનું? આપણે નીચે. એટલે આ રહ્યું આપણું બિંદુ, આના જ ઉપર y અક્ષ પર આવશે 0 -2. એ જ પ્રમાણે 1 0, 1 એક્સયામ છે માટે x અક્ષ પર આ રહ્યો 1, અને વાયયામ 0 છે એટલે ઉપર કે નીચે જવાનું નથી, એટલે અહીંયા જ બિંદુ આવશે આપણું. આ બીજું બિંદુ આવ્યું. આ બંને બિંદુમાંથી પસાર થતી રેખા આપણે દોરીએ તો કયું સમીકરણ મળે? તો કે 4x ઓછા 2y ઓછા 4 બરાબર 0. આ બંને રેખાઓ જ્યાં છેદે જો કે આ બિંદુમાં છેદે છે, તો કે આ બિંદુમાં છેદે છે. એ બિંદુના યામ શોધવા હોય તો ત્યાંથી સીધા આપણે પહેલાં ક્યાં જવાનું? તો કે x અક્ષ પર લંબ રેખા દોરવાની. ક્યાં આવશે? તો કે 2 પર. એ જ પ્રમાણે કોના પર આપણે દોરવા? અહીંયા લંબ રેખા દોરવાની, તો કે y અક્ષ પર. ત્યાં પણ ક્યાં આવશે? 2 આવશે. એટલે એક્સયામ અને વાયયામ બંને કયા આવ્યા? તો કે 2 2. એટલે ઉકેલ આપણો આવ્યો કે x બરાબર 2 અને y બરાબર પણ કેટલા આવ્યા? 2. તો જવાબ લખી દેવાનો કે x બરાબર 2, y બરાબર 2, બરાબર છે. તો આ રીતે ચોથો જે દાખલો છે, 3 આપણે કરીએ અહીંયા. ચોથા નંબરનો દાખલો એ તમારે કરવાનો છે. પહેલાં એ સુસંગત છે કે નહીં તે જોવાનું છે, અને એ જોયા પછી આપણે આલેખ દોરવાનો છે. તો આ સાથે આપણો અહીંયા વિડીયો પૂરો થાય છે. જરા ધ્યાનથી જોજો, આલેખ બરાબર દોરજો.